લે બોલ ઊભો થા. હું બાપુજી મને બીવડાવી દીધો તમે તો. તને 1000 વાર કીધું છે ને હું કહું એટલું તારે કરવાનું. કેમ હળંગડાયો થાસ તો? બાપુજી તમે કહો ઈ તો હું કરું છું. તે કેદી કર્યું? મેં કીધું એમ કેદી કર્યું ઈ કે તું? તમે કીધું ને મેં કેદી નથી કર્યું ઈ તમે મને કયો. તું હામો લમ નો ખાઈ મારા હામો. મેં 1000 વાર કીધું ને તને તારે મારા હામો નહીં બોલવાનું. બાપુજી તમારી હામુ હું ક્યાં બોલું છું? આ તારા છોકરાને સમજાવી દેજો. મને હામો બોલે છે જેમ ફાવે એમ. એટલે હું બેયનો છોકરો છો બાપુજી. નાલાયક. પણ હું થઈ ગયું છે તમને? છોકરા હામાં વળકા કરતા કરતા આજ હાથ ઉપાડી લીધો. હું છોકરામાં વાંક છે કાઈ? અરે આ તો શું ટાંટિયા ભાંગી નાખું ટાંટિયા. હું કહું એમ ન કરે તો. બસ બાપુજી હવે વધારે થઈ ગયું. આખીરમાં હું તમારું લોહી છું એટલે મારાથી વધારે સહન નહીં થાય. હું ઘર મૂકીને જાઉં છું. ના બેટા ઊભો રે. મારા દીકરા હું કામ તું એના જેવો થાસ? એનો તો મગજ એવો છે અને આ ક્યાં નવું છે? રોજની માથાકૂટ હોય એની. મારા દીકરા ઘર મૂકીને નથી જવું, અંદર વયો જા. બા મારે તો ઘર મૂકીને જાવું છે. કાયમ કાયમ આટલું સહન નહીં થાય. હા એ ઊભો રે. તારે ઘર મૂકીને જાવું છે ને તો માઇન્ડ રોડ પકડવા અને રોડ ઉપર વાહન ન મળે ને તો હડી કાઢજે. અને સાંભળી લે રવિડા, જેદી મારા સામે ઊભું રહેવાની ઓકાત આવે ને તારામાં તેદી આ ફરિયામાં પગ મૂકજે. નીકળ. હા તો તમે સાંભળી લ્યો બાપુજી, જેદી મારી ઓકાત છે ને ફરિયામાં પગ મૂકવાની તેદી જ આ ઘરે હું આવીશ. મારો છોકરો હોયો ગયો. તમારો મગજને લીધે મારો છોકરો આજ ઘર મૂકીને વયો ગયો. કા મુજાઈને બેઠી છે? અમને શરીર ભૈરે થઈ ગયું, મદદ એવું નથી. તબિયત સારી? અરે તાવ આવવાનો હોય એવું લાગે છે. હા દવાખાને લઈ જાઓ. ના હવે પછી બે માણા જાહું. હજી ઘરમાં હશે ને કંઈક કરતા હશે એટલે નવરા ખાઈ પછી જાહું. ઠીક રાજુભાઈ ઘરે જ હશે કા? હા 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 હા. તે હું તો તને એમ કહેવા આવી હતી કે આજે જૂનમાં નથી જાવું. ના હમણાં મારે થોડાક દી ક્યાંય નથી જવું, હરખું નથી ને એટલે. કેવું છે તે આ રવિ કેમ નથી દેખાતો? કારખાને કામે ન હોય ને તાણે. હા એ વાત સાચી. પણ મેં તો એવું સાંભળ્યું કે એને તમે લોકોએ કાઢી મૂક્યો. હા કાઢી જ મૂક્યો છે. બીજી કઈ ચર્ચા કરવાની થતી જ નથી. તમે મારા છોકરાની લપ હું કામ વધારે કરો છો? પણ રાજુભાઈ ઈ છોકરું કહેવાય, એને હજુ દુનિયાદારીની કાઈ ખબર નથી પડતી અને તમે એને કાઢી મૂક્યો. હું એ સમજાવું છું પણ મારું માયના નહીં, છોકરાને કાઢી મૂક્યો. ઈ બે બાપ દીકરાની વચ્ચે મારે હું કરવું? નો ઓની અરે જવાય કે નો આને મેલાય? તો વયું જવાય. ત્યાં કઈ અહીંયા તમને ઘરાના હમ નથી દીધા. જે છોકરા હરી ભાંગીને કટકા ન કરતા હોય ને જે ઘરમાં, એવા છોકરાની મારે જરૂર જ નથી. રાજુભાઈ સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. જો નક્કી તને ચોખ્ખા શબ્દોમાં કહું છું, મારા ઘરમાં છોકરા બારામાં ચર્ચા કરવી હોય ને તો અહીંયા પગ ન મૂકતી. વઈ જા. આ તો ભાઈ લાગણી થઈ અને એકબીજાને સંબંધ છે એટલે કીધું. બાકી મારે હું? આ તો હામાં તમે ચોટો છો અમને. ત્યાં કોકના ઘરમાં ડાય પણ કરવાની ક્યાં જરૂર છે? પણ થોડોક મગજ ટાઢો રાખો ને પાછા કે વઈ જા. એ વઈ જાવ ને તો હું હારી નો લાગુ. કેમ કે તમારું ઘર માંડ્યું છે એટલે મરું ત્યાં સુધી મારે તમારી હારે રહેવાનું હોય એટલે હું દીકરા હારે નથી જઈ શકતી. કા બીજુમાં શું કરો છો? સામા ધોઉં છું બગી. તમારું મોઢું જ એવું ને એવું જ છે પડેલું. હું થયું રવિડાને કઈ સમાચાર? કાઈ સમાચાર નથી બટા. નહીં ફોન નહીં સમાચાર. ક્યાં છે, કોની ભેગો છે, કાઈ ખબર નથી પડતી. રાત ને દી મને મારા દીકરાની ચિંતા થાય. ઈ તો તમારું મોઢું જોતા જ ખબર પડે. વિજુમાં આજે 8-8 દી થઈ ગયા બચારા રવિડાના કાઈ સમાચાર નથી. પણ આમ જો વિજુમાં તમે હેને રવિડાની જરાય ચિંતા ન કરતા. ગમે એમ તો રવિડો હોશિયાર છે ને, ઈ જે આઈસે ને એનું પેટ ભરી લે. અને આમ જોવા જાય તો રાજુ બાપાને ક્યાં રવિડાની કાઈ ચિંતા છે? ના ના, રાજુ બાપાને ક્યાં છોકરાની ચિંતા છે? તમે બધા ચિંતા કરવા વાળા ઊભા છો ને. રાજુ બાપાનો દીકરો જ ક્યાં છે? અને ના ના, તમે બધાએ ધારી છે શું મારા ઘરમાં આખું ગામ હડંગડાયું થવા આવો છો? ઓહો હો, જો મને ખબર હોત ને રાજુ બાપા કે તમે ઘરે ટોસાણા છો તો હું વિજુમાન મોઢું જોવાય ન આવત. મને વરી એમ થયું કાઈ નીહરીન તો વિજુમાન હાલચાલ પૂછતી જાવ બજારાના. પણ મને ખબર હોત તો ભૂલી ન પડત. એ તો ભૂલું ન
તે કાજલ તું મને નથી ઓળખતી? અરે હું તને તો ઓળખું છું જ ભાઈલા. સાચું કહું ને તો મને એમ લાગે હું કંઈક સપનું જોઉં છું. મને વિશ્વાસ જ નથી આવતો. હવે આવું હો. બેન ઊભી તો રે. અરે આવું. તમને કહું હા, હું વિચાર કરો છો? કાંઈ નહીં. તમને તો ખોટું બોલતાય નથી આવડતું. ના ના, તમને તો એમ જ હશે ને કે મને કાંઈ ખબર નથી પડતી. અરે મને બધી ખબર પડે છે, કેમ કે મેં તમારા ભેગી જિંદગી કાઢી છે. આ મારા હમુ દો. મને ખબર છે કે તમને રવિડો હાંભળે છે ને એના વિચાર કરો છો. આમ દો, ખાલી તમારું મોઢું જોઉં ને તો કહી દઉં કે તમે કયું ભણતર ભણો છો. તું તારું કામ કર ને. મેં જે નિર્ણય લીધો છે ને એ અટલ જ છે. નહીં બરો, તમે પાછા નહીં બરો. નીતિમા, તમારા રવિડો આવ્યો ને એની પાસે મોટી એનો ગાડી છે. એમાં ઉભા હાલો. એ લગતી આ લે તો મારો રવિડો આવ્યો. હાલો. રાજુ બાપા જો તમારો રવિડો જો. અરે વાહ રવિ, આ ઇનોવા ગાડી ને આ સોનાના ઘરેણા ને હું છે આ બધું બેટા? જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બાપુજી. મારા દીકરો જોવો તો ખરા કેવડી ગાડી ઘરેણા. મારો દીકરો કમાઈને આવ્યો, જોવો તો ખરા. બાપુજી હું તમને મેલીને વહી ગયો, એમાં તમને દુઃખ લાગ્યું હોય તો મને માફ કરી દેજો. અને બાપુજી હજી તમને એવું લાગતું હોય ને કે હું તમારે લાયક નથી તો હું પાછો વયો જાઉં બાપુજી. ના મારા દીકરા ના. મારા રવિ, આજ મને ગર્વ છે કે તું મારો દીકરો છો અને દુનિયાને સાબિત કરી દીધું કે રાજુભાઈનો દીકરો કેવો હોવો જોઈએ. અને નક્કી તું કહેતી હતી ને કે રાજુભાઈ તમે ભૂલ કરો છો. કાજલી તુંય કહેતી હતી કે તમે ભૂલ કરી છે અને તને કીધું તું ને વીજળી કે મારો નિર્ણય અટલ છે. આ જેનું પરિણામ છે. અને હજી હાંભળ, જે બાપ દીકરાને હાચા ડારા મારતો હોય અને જે લોવાર લોઢા ઉપર હાચો ઘા મારતો હોય અને જે હોનાનું હાચું ઘડતર ઘડતો હોય ને એ એક સમયે આભૂષણ થઈને જ ઊભું રહે.